તમારો અવાજ એટલે કે મારો અવાજ, સડકથી સંસદ સુધીનો અવાજ, ગામથી લઈને શહેર સુધીનો અવાજ. આ અવાજ હશે ચૂંટણીનો, આ અવાજ હશે તમારી સમસ્યાનો, આ અવાજ હશે તમારો. જુઓ, મારો અવાજ એટલે તમારો અવાજ. ગુજરાતની 26 બેઠકો માટે લોકસભાની ચૂંટણી ત્રીજા તબક્કામાં યોજાશે. આ પહેલાં ગાંધીનગરની જેવી લોકસભાની બેઠક છે ત્યાં આપણે યુવાનો સાથે વાત કરવાનો ટ્રાય કરશું કે એ ગાંધીનગરના જે યુવાનો છે તેઓ લોકસભાની ચૂંટણી લઈને શું વિચારે છે. આ લોકસભા બેઠક ઉપર અમિત શાહ જે છે તે કેન્દ્રીય મંત્રી છે અને આ જે હાઈ પ્રોફાઇલ સીટ છે તેને લઈને યુવાનોમાં કેવો ઉત્સાહ છે અને યુવાનો આ બેઠકને લઈને શું વિચારી રહ્યા છે, આગામી લોકસભાની ચૂંટણી લઈને એમના મનમાં શું ચાલી રહ્યું છે, કેવા પ્રકારના ઉમેદવાર તેઓ ઉછરી રહ્યા છે, તેમના અમિત શાહ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, તે તમામ વિશે વાત કરવા માટે આપણી સાથે ગાંધીનગરના યુવાનો છે. આપણે સીધી તેમની સાથે જ વાત કરવાનો ટ્રાય કરશું. શું નામ છે આપનું? મારું નામ શ્રેણિક પ્રજાપતિ. હા, શું લાગે છે ગુજરાત લોકસભાની ચૂંટણી છે, આપ શું વિચારો છો, શું લાગે છે આપણને? લોકસભાની ચૂંટણીમાં આ વખતે આપણે ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં અત્યારે અમિતભાઈ શાહ સાહેબ અત્યારે ઊભા છે અને જેમ તમે જોઈ શકો છો કે મોદી સાહેબની જે પણ અત્યારે જે યોજનાઓ ચાલે છે, યુવાનો માટે જે યોજનાઓ ચાલે છે, વિધવા સહાય યોજનાઓ ચાલે છે, અત્યારે સોલર પેનલ માટે પ્લાન્ટ જે આપણા ઘરે ઘરે અત્યારે જે સરકાર સબસિડી આપે છે એના માટે, અને યુવાનોને કઈ રીતે શું વસ્તુ સ્ટાર્ટઅપ કરી એનું બી બધું અત્યારે જે સરકાર છે અત્યારની એ બધું અત્યારે યુવાનો માટે વિચારી રહ્યા છે. તો અમે તો યુવાન તરીકે જ વિચારે છે કે સાહેબ જ આગળ આવવા જોઈએ. બિલકુલ, આપનું એવું યુવા તરીકે એવું કહ્યું છે કે સાહેબ ફરીથી આગળ આવવા જોઈએ. આ સાથે આપણી સાથે બીજા એક યુવાન છે એને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કે અમિત શાહ જે છે એ છેલ્લા 2 ટર્મથી આ ગાંધીનગર લોકસભા ચૂંટણી પર લડી રહ્યા છે. તો અમિત શાહ જે છે એ રેગ્યુલર આ બેઠક પર આવે છે, તો એને લઈને તમારો કેવો અનુભવ છે, શું કહો છો અમિત શાહને લઈને આપનું શું માનવું છે? શાહ સાહેબ રેગ્યુલર રીતના અહીંયા જેમ કે ઉમેદવાર તરીકે છે, બરાબર છે. તો અત્યારે એ લોકો કન્ટિન્યુઅસલી જે ગાંધીનગર લોકસભામાં જેટલો બી એરિયા આવે છે ત્યાં આગળ એ કન્ટિન્યુઅસલી કાર્યક્રમમાં આવતા રહે છે. ઘણા બધા ખાતમુહૂર્ત બી એ લોકો અહીંયા કરતા રહે છે નવીન, બરાબર છે. એટલે અમે બધા યુવાનો, અમારો એક જ અત્યારે અભિપ્રાય છે કે બધા યુવાનો જોડાય, બરાબર છે, ભાજપમાં, અને ભાજપના વોટિંગ કરે અને શાહ સાહેબને આગળ લઈ જાય. કેમ કે એમની અત્યારે જે બી વિચારધારા છે મોદી સાહેબની આપણે અને અમિત શાહ સાહેબની એ બહુ અલગ જ છે એમ બધા કરતાં. એટલે મને એવું લાગી રહ્યું છે કે આપણે આ ભાજપ પાર્ટીને મતદાન કરવું જોઈએ અને શાહ સાહેબને જીતાડીને એમને ફરીથી આપણે દેશના ગૃહપ્રધાન બનાવવા જોઈએ. જી બિલકુલ, યુવાનનું એવું માનવું છે કે અમિત શાહ ફરીથી ગૃહપ્રધાન બનવા જોઈએ અને ગાંધીનગરની સીટ ઉપરથી જીતવા જોઈએ. આપણી સાથે અન્ય એક યુવાન છે એની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરશું કે શું માનો છો આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી સત્તામાં આવશે કે સત્તા પરિવર્તન થશે? ના, ફરીથી સત્તામાં આવશે. જેમને બહુ વિકાસના કામ કર્યા છે. જેમ કે અમને રામ ભક્તો માટે રામ મંદિર બનાવ્યું, દેશભક્તો માટે કાશ્મીરની 370 કલમ હટાવી, પછી આપણે જોઈએ કે ઉજાલા યોજના કરી, નલ સે જલ યોજના, પછી મા કાર્ડ હતું એમાં બી 5 લાખ આપ્યા, વિધવા બહેનોને 1250 રૂપિયા મળે, પછી મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકનું કર્યું, પછી CAAનું કર્યું. પછી અહીંયા અમિત શાહ સાહેબ આપણા લોકસભાના ઉમેદવાર છે, એમને યુવાઓનો ઉત્સાહ વધારવા માટે અહીંયા GLPLની ટુર્નામેન્ટ બી કરી હતી, ખેલ મહાકુંભ કર્યો તો 68 રમતોવાળી, એમાં બી ઉત્સાહ યુવાનોનો વધ્યો. એ બધું યુવાઓ માટે બી વધારે કર્યું, ગરીબો માટે બી યોજનાઓ બહુ લાયા, લાભાર્થીઓને બી બહુ લાભ આપ્યા યુવાઓને, પછી આ સ્કોલરશીપ આપી, એવા અગણિત કામ કર્યા છે. એટલે આવશે જ આ વખતે બી ફરીથી. ઘણીવાર એવું બનતું હોય છે કે ઉમેદવાર જે છે પોતાની બેઠક ઉપર આવતા નથી હોતા. એવું આ બેઠક જે છે અમિત શાહ જે કેન્દ્રીય ગૃહમંત્રી છે એમને આખા દેશનું જે છે કાયદો અને વ્યવસ્થા જોવાની હોય છે, ત્યારે એવું ક્યારેય બન્યું છે કે તેઓ પોતાના બેઠક પર ના આવ્યા હોય અને કાર્યકર્તાઓને ના મળે, એવું કે ક્યારેક તમારા નજરમાં આવ્યું છે? ના, અમિત શાહ સાહેબ ગમે ત્યારે વધુમાં વધુ અત્યારે સાંસદ સભ્યો છે એમાં સૌથી વધારે પ્રવાસ અમિત શાહ સાહેબનો રહેલો છે. જેમ કે હમણાં વચ્ચે પેથાપુરમાં હતું, ત્યાં બી બાઇક રેલી કરી, યુવાઓ બી સાથે એમને ફોટો બી મળ્યો, ચર્ચાઓ બી કરી, કેમનું છે બધું વાતચીત કરી, દરેક જગ્યાએ આવતા રહે. હમણાં નવરાત્રિનું અહીંયા પ્રોગ્રામ હતો ત્યાં બી અમિત શાહ સાહેબ આવ્યા હતા, ક્રિકેટનું હતું ત્યાં બી અમિત શાહ સાહેબ આવ્યા, એટલે આવતા રહે છે, અહીંયા યુવાઓથી મળતા રહે છે. આપણી સાથે અન્ય એક યુવા છે, આપણે એની સાથે વાત કરવામાં આવું છું. આપ શું કરો છો? હું કોલેજ કરું છું. કોલેજમાં શું કયો અભ્યાસ કરો છો? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. અચ્છા, અત્યારની રાજકારણની પરિસ્થિતિ જે છે, રાજકીય પરિસ્થિતિને તમારું શું કહેવું છે? અત્યારનું જે છે સત્તા પરિવર્તન થવું જોઈએ કે સત્તા કન્ટિન્યુ રહેવી જોઈએ? અને તમે ગાંધીનગર લોકસભા બેઠક પર જાઓ છો, તમે અમિત શાહના કયા કામથી પ્રભાવિત છો વધારે?
હા, જેવી રીતે કેટલીય જનસેવા માટે યોજનાઓ બનાવી છે મોદી સરકારે, તો એમાં મને સૌથી વધારે યોજનાઓ ગમતી હોય તો એ છે પીએમ હાઉસિંગ યોજના, જેમાં જે ગરીબો છે, જે અત્યારે બધાનું એવું હોય કે આપણે પોતાનું ઘર હોય, મકાન હોય, બધાની ઈચ્છા હોય બધા લોકોની, તો ગરીબો માટે એમને એક ઘર બનાવવાની યોજના બનાવી, તો એ જે 1 જૂને 2015માં ચાલુ થઈ હતી. અને એવી કેટલીય યોજનાઓ જેવી રીતે બેટી બચાવો બેટી પઢાઓ, ડિજિટલ ઇન્ડિયા, તો આવી જોઈએ તો મોદી સાહેબની સરકાર જ આવી. એક યુવા તરીકે આપ કોલેજમાં જશો તો તમારા અન્ય મિત્રો છે એ પણ શું આ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જે જોડી છે એનાથી પ્રભાવિત છે? હા, બધા પ્રભાવિત છે. એ લોકો કહેવું છે કે જેવી રીતે સ્ટુડન્ટ માટે એ લોકોએ કેટલું એ કર્યું છે મોદી સરકારે, કે આપણે સ્ટુડન્ટો માટે આપણે પેલું જેમને ફીસ ના ભરી શકતા હોય તો એમને સ્કોલરશિપ પ્રોવાઈડ કરે છે, તો એ લોકોથી આમ હા પ્રભાવિત છે બધા. ઓકે, આપણી સાથે એક અન્ય એક યુવાન છે, આપણે એમની સાથે બી વાત કરવાનો ટ્રાય કરશું. શું નામ છે આપનું? રાજદીપસિંહ ગોલ. હા, તો અમિત શાહ વિશે આપનું શું કહેવું છે? એ આપની લોકસભા બેઠકમાંથી આવે છે, સતત બીજી ટર્મ પર એ આ ચૂંટણી લડવાના છે, તો આપનું શું ઈચ્છા છે? શું લાગી રહ્યું છે આપને? પહેલાં તો અમિત શાહ સાહેબ અમારા લોકસભાના ઉમેદવાર છે, એ અમારા માટે ગર્વની વાત કહેવાય. અને અમિત શાહ સાહેબ જે આખા દેશનું નેતૃત્વ કરે છે એ અમારા લોકસભાના ઉમેદવાર છે. અમિત શાહ સાહેબ જે 370ની કલમ હટાવી અને જ્યાંથી વિચારવાનું લોકોનું બંધ થાય ત્યાંથી એ વિચારવાનું ચાલુ કરે. અને જે રીતે તમે આગળ જે રીતે વાત કરી કે ભાઈ એમના મત વિસ્તારમાં એમનું કેવું કાર્ય હોય છે, આમ પણ એ ત્યાં દિલ્હી હોય તો બી પોતાના મત વિસ્તારમાં ક્યાં શું કામ, કયું કામ. અને બીજી એક મહત્ત્વની વાત, જે ખાતમુહૂર્ત લોકાર્પણ જે એ એમના હાથેથી કરેલું છે ને, એ જ ખાતમુહૂર્ત એમના હાથેથી કરેલું. આવું ફર્સ્ટ ટાઈમ થઈ તમને રહ્યું શું છે. લાગી રહ્યું છે? અમિત શાહ સાહેબ છે એ આપણે સી આર પાટીલ સાહેબનું એવું કહેવું છે કે 5 લાખનું જે અંતર છે લીડ એ સાથે જીતવાની વાત છે, તો અમિત શાહ સાહેબ છે એ કેટલી લીડથી જીતશે? એમનું અમિત શાહ સાહેબ અને અમારા પ્રદેશ પ્રમુખ એટલે ગુજરાત રાજ્યના બીજેપીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું મન મજબૂત છે. અને 5 લાખની લીડ 100% એમને કીધી છે, પણ અમે તો અમિત શાહ સાહેબને ગાંધીનગરના મતદાતાઓ 11 લાખથી બી વધુની લીડથી એમને જીતાડીને દિલ્હી ફરીથી મોકલશે. અને અમને અમે પોતે ગાંધીનગરના મતદારો છીએ અને અમને ગર્વ થાય અને સારું કે અમિત શાહને અમે વોટ આપી શકીશું, અમને ખુશી થશે. બિલકુલ, આ હતા જે ગાંધીનગરના યુવાનો જેમનું સ્પષ્ટ માનવું છે તેઓ અમિત શાહની બેઠક પરથી આવે છે, તેઓ અમિત શાહથી ખૂબ જ પ્રભાવિત છે અને તેમનું એવું કહેવું છે કે અમિત શાહ ફરીથી આ બેઠક ઉપરથી જીતે અને દેશનું નેતૃત્વ કરે, સાથે જ તેઓ જે છે 10થી 11 લાખની જે વધુ લીડ સાથે તેઓ જીતે. તેમજ હવે આવનારા સમયમાં જ ખબર પડશે કે કોની સરકાર બનશે અને કોણ સત્તા પર ફરીથી આવશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે જયેશ પાટડિયા, મંતવ્ય ન્યૂઝ.